7 વર્ષથી નોકરી કરતામાં એમટીએસ તરીકે કામ કરું છું ને ઝાડુ પોતું કરાવે, બાથરૂમ સાફ કરાવે, પેશન્ટનું ડાયપર ચેન્જ કરાવે, યુરિન ખાલી કરાવે, એ બધું કામ કરાવે અને અમને 10,000માં એ લોકો કામ કરાવતા છે. તો એ લોકો કામ અમે 10,000માં કીધું ને હાલમાં જે મોટા માણસ મેનેજર છે, કોઈ ઓફિસર છે, એ લોકોનો પગાર વધતો ને વધતો જાય. જ્યારે અમે કામ કરાવવા સફાઈવાળી છે, એમટીએસ છે, જે નર્સિંગ હોટલ છે, કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય એનો કોઈનો પગાર વધતો નથી મળતો. સર અમને કહે કે 4 જણને તો આવવા જવાના, આટલા બધા મેનેજર આપેલા, મેનેજરનું પેમેન્ટ વધે, અમારું પેમેન્ટ નહીં વધે, અમારું 10,000, 10,000માં અમે કેટલું ખર્ચ ચલાવે, આટલા દૂરથી ખાનવેલથી આવે તો એમાં કેવી રીતે ચાલે? સર અમે આજે 22 વર્ષની સર્વિસ કરીએ રજીસ્ટ્રેશનમાં. આજ સુધી અમારે સેલેરી કઈ વધી નહીં મળે સર. 15 વર્ષથી 1 રૂપિયા બી સેલેરી વધી નહીં મળે. કાંઈ વેકેન્સી નીકળે એમાં અમે કરી દઈશું, પણ એમાં બી કાંઈ બીજાને લેતા છે ને અમને નહીં લેતા મળે. અમને 9,000માં આટલા દૂરથી આવવા જવાનું ભાડું થઈ જાય છે. કંપનીનો પગાર તો થતો નહીં મળે. ઘણા મહિનાથી